મિત્રો ખાસ કરીને 2017 એટલે કે હવે આપણે મધ્ય 7મો મહિનો આવી ગયો છે અને અંત સુધી આપણે વિધાનસભાના ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે. એ પડઘમ ભરે દૂર સંભળાઈ રહ્યા હોય, પરંતુ વિધાનસભાની ચૂંટણી હવે ઢુકડી આવી રહી છે. ત્યારે ખાસ કરીને એક મહત્ત્વનું જે અત્યારે ગુજરાત માટે એ સીટ હોય તો એ અબડાસા વિધાનસભા સીટ નંબર 1, અને એ સીટ એટલા માટે કારણ કે હમણાં એ સીટ કોંગ્રેસ પાસે છે, પરંતુ હવે ચિત્રણ કંઈક બદલાવતું હોય એવું દેખાય છે. ભારતીય જનતા પાર્ટી આ સીટને કોઈ પણ હિસાબે કબજે કરવા માટે એડી ચોટીનું જોર લગાડશે. ત્યારે હું જયમલસિંહ જાડેજા મહાસભા ન્યૂઝના માધ્યમથી અલગ અલગ લોકોના પ્રતિભાવ લઉં છું. ત્યારે આજે એવા જ એક મહેમાન બન્યા છે અમારા વિક્રમસિંહ જાડેજા. તો એમને હું પૂછીશ કે અબડાસાનું આ જે કમળ જે છે એ તમે ભારતીય જનતા પાર્ટીને આપવા માટે કેટલા પ્રયત્નશીલ છો, અને આપ આ વિસ્તારના જાગૃત નાગરિક છો, ત્યારે અત્યારે શું સ્થિતિ છે અને ફરી પાછા મતદારો કઈ તરફ ઢળશે એ પણ અત્યારે અસમંજસભરી સ્થિતિ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનું જો સબળ વ્યક્તિત્વ ત્યાં આવશે તો ચોક્કસ આ સીટ જે છે એ કમળ વિધાનસભાનું ભારતીય જનતા પાર્ટીને મળે. અન્યથા શું પરિસ્થિતિ હોઈ શકે એ લોકો અત્યારે ચર્ચી રહ્યા છે. ત્યારે આપણે વિક્રમસિંહ જાડેજાને મળીએ કે બાપુ, ખાસ કરીને અત્યારે ખૂબ એક જાણીતું નામ છે ભારતીય જનતા પાર્ટીમાં, એક યુવા કાર્યકર્તા તરીકે અને મહત્ત્વની જવાબદારી નિભાવી ચૂકેલા અને નિભાવી રહ્યા છે. અત્યારે પણ ખાસ કરીને એસટી નિગમના સલાહકાર સમિતિના પદ તરીકે એમની જ્યારે નિમણૂક થઈ છે, ત્યારે વિક્રમસિંહભાઈને મળશું કે વિક્રમસિંહભાઈ, આગામી 2017નું અબડાસાનું ચિત્રણ કેવું જુઓ? અત્યારે ભારતીય જનતા પાર્ટીની બહુ સારી સક્રિયતા છે. અબડાસા વિધાનસભા આ વખતે 101% ભારતીય જનતા પાર્ટી બહુ મોટી લીડથી જીતવાની છે. ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીની ભૂલ ન કહેવાય, પણ અબડાસાની પ્રજાની ભૂલના કારણે એ સીટ ગુમાવવી પડી હતી. પણ હવે પ્રજા જાગૃત છે અને હંમેશા ભારતીય જનતા પાર્ટીના જે સેવાકીય કાર્યો છે એનાથી વાકેફ છે. સરકારની યોજનાઓ, સરકારના લાભો છેવાડાના માણસ સુધી પહોંચે છે, અને અબડાસામાં 100% અત્યારે ભારતીય જનતા પાર્ટીની પૂરી લહેર ચાલુ છે અને લહેર કાયમ રહેશે. વિક્રમસિંહભાઈ, તમે હમણાં વાત કરી કે સરકારની ગ્રાન્ટ, પરંતુ અત્યારે કોંગ્રેસની સરકાર છે, તો એ ગ્રાન્ટ જે છે એ કદાચ મહદઅંશે ઓછી પણ આવી હોય, કારણ કે હવે એ સીટ જે છે એ કોંગ્રેસ પર. પરંતુ હવે જો ભાજપ પાસે આવે તો, અને એવું વ્યક્તિત્વ જે પોતે ખાસ કરીને સેવાકીય પ્રવૃત્તિ ધરાવે, એવું અત્યારે એક ચિત્રણ અમને જ્યારે જોવા મળ્યું છે ચેતનભાઈ ભાનુશાલી, જે પોતે મુંબઈ રહે છે, પરંતુ ખાસ કરીને તે પોતાના સ્વખર્ચે ખિસ્સાના પૈસા વાપરીને અત્યારે આરોગ્ય સેવા, પર્યાવરણનું હોય એટલે વૃક્ષારોપણની વાત છે, તો આ બધી કામગીરીને લઈને જ્યારે બે શક્તિ ભેગી થશે, એક તો વ્યક્તિ પોતે મજબૂત હોય અને સરકાર મજબૂત હોય, તો વિકાસ કેવો લાગે તમને? 100% આપની વાત સાથે સમજ છું. ચેતનભાઈ ભાનુશાલીના કાર્યો અને એમની કાર્યશૈલીથી હું પરિચિત છું. ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ ચલાવે છે કચ્છમાં, જે ખરેખર કચ્છની પ્રજા અને અમે બધા આભારી છીએ એમને. જેમ કે મેડિકલની સેવા છે, વૃક્ષ વૃદ્ધિ છે, વૃક્ષ વાવેતર છે, પછી સામાજિક સંસ્થા દ્વારા એમના માતૃશ્રીના સંસ્થાના નામથી અનેકવિધ સમાજોના સમૂહ લગ્નમાં પણ એમનો સહકાર રહ્યો છે. તો એક સારા વ્યક્તિ છે, અને ચેતનભાઈ કચ્છના છે અને કચ્છ પ્રત્યે એમને અગાધ પ્રેમ છે કચ્છ પ્રત્યે. તો આવનાર દિવસોમાં અમે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છીએ. પાર્ટી જેને પણ લાવશે એને અમે બધા સાથે રહીને કામ કરવાના છીએ. અને ચેતનભાઈ, તમે કહો છો સજ્જન માણસ છે, બધી રીતે શક્તિશાળી છે, તો 100% કચ્છને એમાં અબડાસાને અને કચ્છની પ્રજાને 100% ફાયદો થાય છે. ખાસ કરીને અત્યાર સુધી એવું જોવા મળતું હતું, ભૂતકાળની રાજકારણની વાત કરીએ તો એ મતલબ સત્તા જે છે એ લોકો પૈસા બનાવવા માટે યા તો નામ કરવા માટે, પરંતુ અત્યારે એક વ્યક્તિત્વ જે અત્યારે મને જોવા મળી રહ્યું છે, ચેતનભાઈ ખુદ પોતે અત્યારે મહારાષ્ટ્રના સીએમ જે છે એ ફડણવીસનું પણ ખાસ કરીને જે સન્માન કર્યું, અને રૂપાણી સાહેબનું ત્યાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે સન્માન કર્યું. તો એમની પાસે નામ પણ છે, પૈસો પણ છે. તો આવા વ્યક્તિ જો આવે તો શું લાગે છે કે ખાસ કરીને એ વિધાનસભાનું પદ જે છે દીપી ઉઠશે? ચૂંટણી હજી દૂર છે, હજી કાંઈ આપણે નક્કી ન કરી શકીએ, પણ છતાં કોઈ પણ ભારતીય જનતા પાર્ટી કોઈ એવા સારા વ્યક્તિને ટિકિટ આપશે તો અમે બધા કાર્યકર સાથે જ છીએ. ચાહે ચેતનભાઈ હોય, પણ સારા માણસને ભારતીય જનતા પાર્ટી અબડાસામાંથી સારા વ્યક્તિને ઊભો રાખશે. તો જોકે ભારતીય જનતા પાર્ટીના હંમેશા ઉમેદવાર સજેસ્ટ કરતા જ હોય છે કે સારા માણસને ઊભો રાખો, અને ચેતનભાઈ પણ યોગ્ય માણસ છે. અબડાસા પ્રત્યે લગાવ છે, કચ્છ પ્રત્યે લગાવ છે, અને એમની સેવાકીય પ્રવૃત્તિ છે, તો બહુ સારી વાત છે. તો મિત્રો, ખાસ કરીને આ હતા વિક્રમસિંહ જાડેજા, અને અબડાસાનું ચિત્રણ અત્યારે ખૂબ જ મહત્ત્વનું છે, અને આ કમળ કોઈ પણ હિસાબે ભારતીય જનતા પાર્ટી કબજે કરશે, અને એમાં સોનામાં સુગંધ તો ભળે કે એમાં એક સારું જો વ્યક્તિત્વ, જેમ કે
પાર્ટીના માણસ છે એટલે એ ન કહી શકે, પરંતુ વ્યક્તિગત અમે જ્યારે હું પત્રકાર તરીકે વાત કરું કે જો નબળો ઉમેદવાર આપવામાં આવશે અને એ વ્યક્તિ જો ખાસ કરીને પ્રજા સુધી નહીં પહોંચે તો 100% અબડાસાની સીટ જે છે એ ફરી પાછી ભારતીય જનતા પાર્ટીને ગુમાવવી પડે. પરંતુ જો સબળ વ્યક્તિત્વ આવે જે પ્રજા માટે અત્યારે કામ કરી રહ્યું છે કે જેને ખરેખર ખેવના છે, પોતાના ઘરના પૈસા વાપરી અને આરોગ્ય અને વૃક્ષારોપણની કામગીરી કરતા એવા સેવાભાવી વ્યક્તિને જો પક્ષ ટિકિટ આપશે તો 100% સોનામાં સુગંધ પડશે. અને જેમ વિક્રમસિંહભાઈ કીધું કે ખૂબ જ મોટી લીડથી આ સીટ જે છે એ ભારતીય જનતા પાર્ટીને મળી શકે છે. અન્યથા પરિણામ ગતની જેમ ગઈ વખતે એ કમળ ગયું એવી રીતે આ વખતે પરિસ્થિતિ પણ અબડાસામાં કદાચ એવી દેખાય છે. પરંતુ આશા રાખીએ કે અબડાસા એ ખૂબ જ વિકાસ ઝંખે છે. લખપત, અબડાસા અને નખત્રાણા આ 3 તાલુકા અને સૌથી મોટો વિસ્તાર જે છે એ આ છે. ત્યારે આ વિસ્તારમાં વિકાસ ખૂબ જ જરૂરી છે. ત્યારે સબળ નેતૃત્વ અને સારી સરકાર એ બે જ્યારે ભેગું થશે ત્યારે 100% અબડાસાનો વિકાસ થશે, એમાં બેમત નથી. કેમેરામેન ગિરીશ ગરવા સાથે જયમલસિંહ જાડેજા, મહાસભા ન્યૂઝ, ભુજ, કચ્છ.